હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની GMERS એટલે કે આપણે અર્ધ સરકારી જે દરેક 13 કોલેજ આવેલી છે એનું આપણે NEET 2026ની પરીક્ષા પછીનું અંદાજિત કટ ઓફ જોવાના છીએ. તો જેનો આજે પાર્ટ 1 વિડીયો છે, એટલે કે આપણે 13માંથી આ વિડીયોમાં આપણે 7 કોલેજની વાત કરીશું અને આજે સાંજે જ બીજો વિડીયો આવશે જેમાં આપણે બાકીની 6 કોલેજની વાત કરીશું. એટલે આજે આપણે 13 કોલેજની વાત કરીશું. અને હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આ વિડીયોમાં તમને શું મળશે કે કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક પર એડમિશન મળી શકે છે તેની તમને અહીંયા માહિતી મળશે. એટલે કે અહીંયા તમને 3 વર્ષના કટ ઓફ મળશે. એક તો તમને મળશે 2024નું કટ ઓફ, જે તમારું પરફેક્ટ કટ ઓફ અટક્યું છે છેલ્લામાં છેલ્લું એ. પછી અહીંયા 2025નું કટ ઓફ, જે પણ પરફેક્ટ રહેશે છેલ્લામાં છેલ્લા જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે કેટેગરીમાં એ હશે. અને અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ મળશે, કેમ કે હજુ પરિણામ પણ નથી આવ્યું તો પરફેક્ટ કટ ઓફ તો હોય જ નહીં. પરિણામ પછી આપણે અહીંયા પરફેક્ટ કટ ઓફ જાણી શકીશું ઓલ ઇન્ડિયા રેન્કના આધારે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ અહીંયા જે પહેલી GMERS કોલેજ છે એનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે સોલા અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ અહીંયા 2024નું કટ ઓફ તમે જોઈ શકો છો કે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે આ કટ ઓફનો સ્ક્રીનશોટ લઈ શકો છો, એટલે તમને થોડો આઈડિયા આવશે કે આના કરતાં થોડું કટ ઓફ નીચું રહી શકે છે. પછી અહીંયા જે બ્લેક પેનથી લખેલું છે એ 2025નું કટ ઓફ છે અને જે અહીંયા રેડ પેનથી લખેલું છે એ 2026નું અંદાજિત કટ ઓફ છે. એટલે કે 16માં અહીંયા ઓપન કેટેગરીમાં 580થી લઈ અને 600 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 16માં 570થી લઈ અને 590. પછી SCBC OBC કેટેગરીમાં 16માં 550થી લઈ અને 570. પછી SC કેટેગરીમાં 16માં અહીંયા 520થી લઈ 540 અને ST કેટેગરીમાં 16માં અહીંયા 380થી લઈ અને 400 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને અહીંયા તમે 2025નું પણ કટ ઓફ જોઈ શકો છો અને આગળ આપણે અહીંયા 24નું પણ કટ ઓફ આપ્યું, એટલે તમને આઈડિયા આવશે કે આના વચ્ચે તમારું કટ ઓફ રહી શકે છે. તો ચલો આપણે આગળ જઈએ. હવે બીજા નંબરની GMERS મેડિકલ કોલેજ છે, જે અહીંયા ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ અહીંયા વર્ષ 2024નું કટ ઓફ. તો હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ કેમ ના આપ્યું? તો એના માટે આપણે સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશું કે અહીંયા GMERS મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ કેટલું રહી શકે છે. તો હાલ તમારે એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, આપણે સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશું. હું કોઈ પણ માહિતી ભૂલ્યો નથી અને ભૂલવાનો પણ નથી. તો ચલો આપણે આગળ જઈએ. હવે તો અહીંયા ગાંધીનગરમાં તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલું હતું. પછી અહીંયા જે બ્લેક પેનથી લખેલું છે એ 2025નું કટ ઓફ છે અને જે અહીંયા રેડ પેનથી લખેલું છે એ અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ છે. તો GMERS ગાંધીનગરમાં ઓપન કેટેગરીમાં 570થી લઈ અને 590 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWSમાં 560થી લઈ અને 580, SCBC OBCમાં 550થી લઈ અને 570. પછી SCમાં અહીંયા ગાંધીનગરમાં 510થી લઈ અને 530 અને STમાં અહીંયા 370થી લઈ અને 390 માર્ક્સ પર GMERS ગાંધીનગરમાં એડમિશન મળી શકે છે. અને હજુ સુધી જો અહીંયા તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યો તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે અને ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપણે ઇન્સ્ટાગ્રામ પર આપીએ છીએ. તો ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવું જોઈએ, જે આપણી આઈડીનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો આને તમારે ખાસ ફોલો કરી લેવાનું છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા ગોત્રી વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ અહીંયા 2024નું કટ ઓફ જોઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો અને આનો અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે ગોત્રીમાં 2024માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું. અહીંયા જે બ્લેક પેનથી લખેલું છે એ અહીંયા 2025નું કટ ઓફ છે અને સાઈડમાં અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ 2026નું અહીંયા અંદાજિત કટ ઓફ છે. તો ચલો આપણે 2026નું કટ ઓફ જોઈએ. તો અહીંયા ગોત્રીમાં ઓપન કેટેગરીમાં 560થી લઈ અને 580 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. EWS કેટેગરીમાં 560થી લઈને 580, OBC કેટેગરીમાં 540થી લઈ અને 560, SC કેટેગરીમાં 500થી લઈ અને 520 અને અહીંયા ST કેટેગરીમાં 370થી લઈ અને 390 માર્ક્સ પર અહીંયા ગોત્રીમાં એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ.
એની પહેલાં જો હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો. નીટ 2026ની પરીક્ષા પછી જે મેડિકલની એડમિશન પ્રક્રિયા થાય છે એમાં અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે. એટલે કે તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે. જેમાં અમારો અનુભવ અહીંયા 7 વર્ષનો છે અને વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત કરી શકો છો. તો તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમાં કોલેજની પસંદગી હોય, પછી ચોઇસ ફિલિંગ હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય. એટલે કે તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસની જવાબદારી અમારી રહેશે. છતાં પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો. બેઝિઝક તમારા દરેક પ્રશ્નનો આન્સર આપવામાં આવશે. અને એકમાત્ર નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ અહીંયા છે 9,999 રૂપિયા છે. તો તમારી કારકિર્દી માટેનું નાનું પણ અહીંયા શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો અહીંયા નંબર સાઈડમાં ફરીથી લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અહીંયા તમે રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી ગયા વર્ષે 2025માં અમારા MBBSના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા ટોટલ અમે મેડિકલના 4 કોર્સમાં ટોટલ 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું 2025માં. તો આપણે આગળની કોલેજની વાત કરીએ હવે, કે અહીંયા 4થા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે વલસાડમાં આવેલી છે. તો સૌપ્રથમ અહીંયા તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર 2024માં એડમિશન મળ્યું હતું. પછી આપણે આગળ જઈએ, અહીંયા તમે 25નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે, જે બ્લેક પેનથી લખેલું છે એ. અને અહીંયા સાઈડમાં જે રેડ પેનથી લખેલું છે એ 2026નું અહીંયા અંદાજિત કટ ઓફ છે. તો ચલો આપણે જોઈએ અહીંયા. તો વલસાડમાં અહીંયા ઓપન કેટેગરીમાં 550થી લઈ અને 570 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWSમાં અહીંયા 550થી લઈ અને 570 માર્ક્સ પર. પછી SCBC OBCમાં 540થી લઈ અને 560 માર્ક્સ પર. પછી SCમાં અહીંયા 490થી લઈ અને 510 માર્ક્સ પર. અને STમાં અહીંયા 370થી લઈ અને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે અહીંયા GMERS વલસાડમાં. તો આપણે આગળની કોલેજ જોઈએ અહીંયા 5મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળશે. તો અહીંયા 5મા નંબરની કોલેજ GMERS મેડિકલ કોલેજ, જે અહીંયા જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ અહીંયા વર્ષ 2025નું અહીંયા કટ ઓફ જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે અહીંયા આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળ જોઈએ આપણે અહીંયા, તો તમે અહીંયા 2025નું પણ કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું. હવે ચલો અહીંયા આપણે 2026નું અંદાજિત કટ ઓફ જોઈએ. તો આ જે રેડ પેનથી લખેલું છે સાઈડમાં એ અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ છે. તો અહીંયા GMERS જૂનાગઢમાં ઓપન કેટેગરીમાં 2026માં 550થી લઈ અને 570 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. EWS કેટેગરીમાં 550થી લઈ અને 570 માર્ક્સ. પછી SCBC OBC કેટેગરીમાં 540થી લઈ અને 560 માર્ક્સ. SC કેટેગરીમાં 500થી લઈ અને 520 માર્ક્સ. અને ST કેટેગરીમાં 350થી લઈ અને 370 માર્ક્સ પર અહીંયા GMERS જૂનાગઢમાં 2026માં એડમિશન મળી શકે છે. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા 6થા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે હિંમતનગરમાં આવેલી છે. તો સૌપ્રથમ અહીંયા તમે 2024નું કટ ઓફ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું છે. પછી અહીંયા તમે 2025નું પણ કટ ઓફ જોઈ શકો છો, જે બ્લેક પેનથી લખેલું છે એ, કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. અને અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા 2026નું અંદાજિત કટ ઓફ છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો ઓપન કેટેગરીમાં 550થી લઈ અને 570 માર્ક્સ પર કઈ કોલેજ હતી? હિંમતનગર હતી. હા, હિંમતનગરની કોલેજ છે અહીંયા. તો હિંમતનગરમાં ઓપન કેટેગરીમાં 2026માં 550થી લઈ અને 570 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં
540થી લઈ અને 560 માર્ક્સ પર, SC/BC OBC કેટેગરીમાં 540થી લઈ અને 560 માર્ક્સ પર, પછી SC કેટેગરીમાં 490થી લઈ અને 510 માર્ક્સ પર, અને ST કેટેગરીમાં 360થી લઈ અને 380 માર્ક્સ પર અહીંયા GMERS હિંમતનગરમાં એડમિશન મળી શકે છે. તો પછી આપણે આગળની કોલેજ જોઈએ. અહીંયા 7મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ, જે મોરબીમાં આવેલી છે. તો સૌપ્રથમ તમે અહીંયા 2024નો કટ ઓફ જોઈ શકો છો અને આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આપણે મેનેજમેન્ટ કોટા માટે સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશું, તો એના માટે તમારે ડરવાની કોઈ જરૂર નથી કે કેમ મેનેજમેન્ટ કોટાનો કટ ઓફ આપતા નથી. તો આપણે અલગ વિડીયો બનાવીશું. તો અહીંયા તમે 2025નું પણ કટ ઓફ જોઈ શકો છો, જે અહીંયા રેડ પેનથી અહીંયા જે બ્લેક પેનથી લખેલું છે એ, અને સાઈડમાં અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ 2026નું અહીંયા અંદાજિત કટ ઓફ છે. તો GMERS મોરબીમાં અહીંયા ઓપન કેટેગરીમાં 540થી લઈ અને 560 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 540થી લઈ અને 560 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC/BC OBC કેટેગરીમાં 530થી લઈ 550 માર્ક્સ, SC કેટેગરીમાં 480થી લઈ અને 500 માર્ક્સ, અને ST કેટેગરીમાં 350થી લઈ અને 370 માર્ક્સ પર અહીંયા GMERS મોરબીમાં એડમિશન મળી શકે છે. તો બસ આજે તો આપણો વિડીયો અહીંયા આપણે 7 કોલેજની વાત કરી, બાકીની 6 કોલેજની આજે આપણે જે સાંજે વિડીયો આવશે એમાં વાત કરીશું. તો હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક પ્રકારની અપડેટ મળતી રહેશે. તો મળીએ આપણે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળના વિડીયોમાં.